શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. હાય, કેમ છો બધા? રક્ષાબંધન પતી ગઈ છે અને હવે ઘરની સફાઈ અભિયાન કરવાનું છે. ઘરની સફાઈ કરવું બહુ અઘરું કામ છે. તો અમારા ઘરની સામે એક સરસ મજાનું ઘર બની રહ્યું છે, એટલે અવાજ તમને આવશે જ. હું તમને બતાવી દઉં. બેક સ્ટેન્ડ છે, મશીનમાં પાણી ચાલુ કરી દીધું છે અને સાથે સાથે મને એક વસ્તુ બહુ જ ગમે છે જોવાની. રિમોટ શોધું છું. એકચ્યુઅલી છે ને, જ્યારે શોધવાનું હોય ત્યારે રિમોટ જ શોધતી હોઉં છું. રિમોટ મળી ગયું. બતાવું શું જોઉં છું. તારક મહેતા. આના વગર મારું કશું જ કામ ના થાય. બિગ ફેન ફોર ઓલ્ડ એપિસોડ તારક મહેતા. સો આજે પાણી તમે જોઈ રહ્યા છો એ મમ્મીની કથા હતી. એમાં કળશ યાત્રામાં જે કળશ હતું એમાં જે પાણી હતું એ છે. સો એને એક મિનિટ તો તમને બતાવું. મારું આ પૂજાનો આખો કબાટ છે, પણ મારો બધો કબાટ એકચ્યુઅલી બધું ફૂલ જ હોય છે, કારણ કે સામાન જ એટલો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. હાય, કેમ છો બધા? સો કપડાનો ઢેર લાગી ગયો છે. હાથી બેડ પર સવાર થઈ ચૂક્યો છે અને સખાજી સરસ મજાનું મતલબ કંઈક જોઈ રહ્યા છે, ચેક કરી રહ્યા છે. આ છે અમારું એકમાત્ર સ્વિમિંગ પુલ. ફરીથી વારે વારે બતાવીશ હું. જોઈએ સખાજી, શું શોધો છો તમે? ઓકે, સખાજી મોજા શોધી રહ્યા છે. વાંધો નહીં સખાજી, ધીરે ધીરે તમે મોજા શોધો. નીચે કંઈક પડેલું છે. ઓકે, આ વાયરવાળું છે. ફરવા ક્યાં જવાના સખાજી? મહાબળેશ્વરથી માથેરાન. લોક યાદ છે ને? હા. તો કેમ તમે આવી રીતે બોલો છો? એમાં આવી જાય તો એટલું સારું. સો સખાજી કપડાં અમારે ત્યાં પેકિંગ ફક્ત સખાજી કરે છે, બિકોઝ અમને કરતાં નથી આવડતું. જેને કરતાં આવડે એને જ આપવાનું. जिसका काम उसे को साजे और करे तो માનસી બાજુ કહેવત બદલી નાખી. કયા ઓલમોસ્ટ હોદી કાઢો જાતે જ. ઓલમોસ્ટ કદાચ થઈ ગયું છે. 80% થઈ ગઈ આપણી પેકિંગ. બાકી હજુ હવે બાકી રહે તો ખબર નહીં. સ્વાદ પેકિંગ થઈ ગયું છે. છેલ્લું છેલ્લું સખાજી કરી રહ્યા છે. હવે શું બાકી છે? એકાદું બાકી હશે પણ હજુ. સો આટલા કપડાં માટે અમે આટલી મોટી બેગ લઈ જઈએ છીએ, કારણ કે નથી નાની નથી આનાથી હવે કશું થાય એવું નથી. જે છે ત્યાં જ છે. સો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ જણાવજો. અને આગળ શું લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા.